હેલો ગાઈસ, હું છું સેજુ. આજે પાછી આવી ગઈ છું દવાખાનેથી. પાછા આવ્યા એટલે અમે ગયા હતા મોઢે જઈને અમે લોકો આવી ગયા છીએ રસ્તામાં હોટલમાં જમવા માટે. અમે 5 જ જણા છીએ. જો આ છે મારા કાકા, એ હાઈ કરો. પછી ઓલી બીજી માંદી. પછી આ છે મારા બીજા કાકા જે દેખાતા નહીં હોય પણ તોય હાઈ કરો. આમાં આ મારી બેન, મારા કાકાની છોકરી. બધે થઈ ગયા છે ભૂખા એટલે અમે આવી ગયા છીએ હોટલમાં જમવામાં. જો જમવામાં બધું હજી મંગાવ્યું, ઓર્ડર આવે પછી તમને મળીએ. ત્યાં લગી બાય બાય. આવ્યું તરત બધે ચાલુ થઈ ગયા છે મિત્રો. જવો એ જે મન પડે એની ખાવાની. આ બીજા જે અમારે હાટું ભૂખા રહ્યા હતા 3 દીથી, એ જે ખાવા બેઠા છે હોટલમાં. ભૂખ લાગી ને એટલે જ ઊભી રાખી દીધી અમે. આ બધા સ્નેપુ વાળા હે. આ છે અમારી ફૂલ થાળી. તો હવે જમીને મળીએ. અમે જમી કરીને આવી ગયા છીએ મિત્રો. હેલો ગાઈસ, જો અમે થઈ ગયા છીએ ફ્રી ખાઈને. હવે બધા પોતપોતાનું કામ કરે છે. આ બધા હિંચકા ખાવાનું કામ કરે. આ બધા હિંચકાનું કામ કરે. આ બિચારા અમારે સાદું વ્યસન કરે છે. કેટલા દી પછી ખાધું? તમે કેટલા દી પછી ખાધું? આ ચોથો દી છે. ચોથો દી? હવે હું માવો ખાઉં છું. ચોથો દી હે. એને મારી ને મારા બેન હાટું માનતા રાખી હતી ભૂખા રહેવાની. અમારા હાટું માનતા રાખી હતી કે અંબે હાજી થઈ જાય એટલે. તો હવે અંબે હાજા થઈ ગયા એટલે અમે માનતા ઉતારવા આવી ગયા. માનતા ઉતરી ગઈ તો હવે બધા અમે અમારી પેટ પૂજા કરે. બધા હવના શોખ પૂરા કરે. આ બે હિંચકા ખાય છે, આ બે વ્યસન કરે છે અને હું મારું વ્યસન. પાછળ બધા શિવલિંગના દર્શન કરી લે. હર હર મહાદેવ. ઘરે બેઠા શિવલિંગના દર્શન. શંકર ભગવાન. હા બોલાલો, શું કહેવા માંગશે? ચશ્મા થતા નથી ને આ ચશ્માના પૈસા માંગે. મારી આગળ 1 રૂપિયા નથી. ચશ્મા થઈ ગયા હરખા. અમે બધે ખાઈ છીએ હવે હિંચકા. જાવો બ્લોકમાં અમે કેટલા હિંચકા ફાસ્ટ ખાઈ છે. મારી બેન તો બહુ બીકની છે. કોણ બીકણી છે? તું. હવે ઠોકી લાખો. 100 રૂપિયાના ચશ્મા છે અને મારી આગળ નાની બેન આગળ 100 તો 100 રૂપિયાના મહેનતની કમાઈના હોય તો બધાને ગમે જ ને મિત્રો. જો મેં મારા ચશ્મા હારા કરી લીધા, હવે હાથે ઈ ન કરી દેતા. અમારે તો કરવું ને. એટલી શરમાતી નથી. નાની બેનને હમણાં દેવાના છે. નાની બેન બધું તોડી નાખે એમ નો હાલે મિત્રો. જોવો આ નાના બેન અહીંયા ગોથા મારે. હું આ નાના બેન એટલે હવે બધા જઈ છે. હવે અમે ગાડીમાં જઈને અમે જઈશું ઘરે પગીને અમારી બેનને તૈયાર કરવાની છે. મારી મોટી બેન છે, મારી મોટી બેન મારી બેનને તૈયાર કરશે. તૈયાર કરીને અમે જશે અમે એનો પ્રોગ્રામ છે. અમે તમને આગળના બ્લોકમાં દેખાશે મારી બેન કેમ ડિસ્કો કરે છે. બાય અંદર જો બધા ગોઠવાઈ ગયા. અમારી રાહ હવે જલ્દી બેસી જાય. નકર આ માણસ, આ બધા માણસો મારો ગેમ બજાવી દઈને પહેલા હું અંદર બેસ જાઉં. ચાલો ગાઈસ, મારા પપ્પા તૈયાર થઈ ગયા છે ગાડી હાંકવા અને મારા કાકા બેહી ગયા છે એની અણી કાઢવા. અમે બધાય જોવો જમીને અમે બેસી ગયા છીએ. હવે અમે જાય છીએ ઘરે. નીકળી છીએ રાજકોટ માટે. બોલો ક્યાં નીકળો? બોલો. હવે જાય છીએ હવે રાજકોટ. હા તો મળીએ તમને રસ્તામાં. આમ તો મળતા જ રહેવું અમે રસ્તામાં. આવજો. ઓનેસને કહી દો આવજો. ઓનેસને કહી દો બધાય આવજો. હવે રસ્તામાં મળતા રહેવું તમને. રાજકોટ પગી ત્યાંનો વેટ કરો.